જો આના અમારા કર છે આજ એટલે આપણે જાતપુર પહોંચી ગયા સંદીપપુરમાં રસોઈ બની ગયા લાગી ગયા અમે જો બધી વસ્તુ વેચી છીએ કારજામાં પરુણમાં ચા બનાવે છે આજે બનાવવાની છે તૈયારી થઈ ગઈ છે બધી અમે બધા ચા પીવા આવ્યા છીએ હા પરુણમાં ચા મેકી દીધી એટલે દૂધ ક્યાં ગયું દૂધ બળી ગયું કલાક થઈ આ દૂધમાં ઓહો ભાઈ હાલ આમ હાલ અને એને ઓલું દેખી બધા જમવા બેસી ગયા પરબતભાઈ જો માતાજી તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ઉમ્મીદ કરું કે બધા મજામાં દઈશો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય મા મોગલ ફેમિલી આજે આપણે સવારમાં વહેલા ઊભા થઈ ગયા નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા જુઓ કેમ કે જવાનું છે આજે મારે જનકભાઈના ઘર કરવા મારા રાજુમાં છે તેનો છોકરો છે જનક તેનું નામ જનક છે તેના ઘર કરવા જવાનું છે આજે મારે તો આપણે થઈ ગયા તૈયાર અને અત્યારમાં વાગી ગયા છે હવે 7:30 તો અત્યારમાં નીકળવાનું છે આપણે તો નીકળીએ આપણે ત્યાં ઘર કરવા જવાનું છે ત્યાં આપણે પહોંચી જઈ તમને ખબર પડી જ ગઈ છે વિડીયોમાં આગળ થોડોક શોર્ટ વિડીયો જોઈને તો આપણે નીકળીએ વિડીયોમાં બિના રહેજો આજના વિડીયોમાં આવશે તમને મજા તો જઈએ આપણે નીકળી ગયા છીએ ગામમાં આવીને પછી ઊભા રહી ગયા સચ્ચે મોટલે ઊભા છીએ પાછા આપણે નીકળી ગયા છીએ હવે ફેમિલી પછી આપણે નીકળી ગયા અને બોલ્ટ આવીને ઉભા છે થોડાક લઈ જવાના છે અને વસ્તુ લેવાની છે થોડી હાલો માવો ખાવો હોય તો આવી જાવ માટે જો માવો બનાવે છે રાજુમાં જ્યાં ગયા છે કોકને લેવા આવે પછી નીકળી ગયા આપણે આના અમારા કર છે આજ આવી ગયા રાજુમાં નીકળી ગયા જાય બોલ્ડા પેટ્રોલ પંપે આવીને પછી અમે ઊભા રહી ગયા ડીઝલ નખાવા તો ડીઝલ નખવીને પછી પાછા નીકળી ગયા અમે હવે મળીએ હવે જાતપુર જઈને એટલે આપણે જાતપુર પહોંચી ગયા સંદીપપુરમાં પરબતભાઈ સામાન જવા દઈએ હવે ઇન્દિર બધું રસોઈ બની ગયા જનક જનક ઉભરે ઉભરે જો અમારા જનક ના ઘર છે આજ જો લટ લઈ લેવાની ક્યાં કા પછી આપણે આવી ગયા રસોડું જ્યાં છે ત્યાં રસોડે આવી ગયા લાગી ગયા અમે જો બધી વસ્તુ વેચી છીએ કારજામાં પરુણમાં ચા બનાવે છે આજે બનાવવાની છે
તૈયારી થઈ ગઈ છે બધી. અમે બધા ચા પીવા આવ્યા છીએ. હા આ પૂર્ણિમાના સૂરજ ઉગી ગયો. નીતિન ખીચડી ચડવા આવી લાગે. ઘણા માણસ આવેલા છે. સમસો લે તો ગુલાલ પકડો તો ભાઈ. અમારા ઉલ્લે કરી દે. બપોરમાં શા મેકી દીધી એટલે દૂધ ક્યાં ગયું? દૂધ બળી ગયું. કલાક થઈ આ દૂધમાં. ઓહ દૂધ બળી દીધું આજ. ચાલો. ઉતારો ઉતારો. બધી ખીચડી છે. ઢાંકી દીધું. દૂધ નેરો કેન ખાલી પીડ્યું ને એક એને પીડ્યું. આપણે મોટા ભાગનું કામ બતાવી દીધું બધું. કેમ રાજુ? ભાવ ના ખાવાના. ચા પાણી પીને ઊભા થઈ. જો હવે અમારા પરબતભાઈ ને બધા થાળીઓ ભેગી કરવા મીના. જયદીપ ને સંદીપ યુટ્યુબર જ છે. બાકીનું જો કામકાજ ચાલે છે. હું જયદીપભાઈ કે ભાઈ કામમાં વ્યસ્ત છે બધા મોટા માણસો. વાંચવા ગણે છે ફરીદમાં ભાઈ બોલશો. તો ઘણા ખરા નિવેદ ચડી ગયા છે અને શ્રીફળ ને એવું બધું લઈ આવ્યા. બધા ઊભા છીએ હવે. તો હવે જાય છીએ અમે બધાએ જવાનું કરવા માતાજીની. ટીકુભાઈ હાલ આમ હાલ. ભાઈ આવી ગયા છે. જઈએ હવે જવાનું કરવા. જવાનું લઈ લીધું. જનક તો પછી આપણે પહોંચી ગયા મંદિરે. હવે પૂજારી બાપા જવાનું કરે છે. જનકભાઈના વાળ ખુલ્લા કરે છે રાજુ.
જે બોલજો હો. બોલો ચામુંડા માં પધારો માં પધારો માં વળી માં તમારા સોરડાના આશીર્વાદ દેવા માં જગદંબાના આશીર્વાદ લેવા પધારો. માં તમારા બાલુડાની રક્ષા કરજો. માં તમારા સોરડાની રક્ષા કરજો. માં જગદંબાના આશીર્વાદ, માં કુળદેવીના આશીર્વાદ, માં જાફરના ટીમાવાળીના આશીર્વાદ, માં જગદંબાના આશીર્વાદ. માં તમારા સોરડાની રક્ષા કરજો. ખમા મારી માં, ઘણી ખમા તમને. તમે બારિયા કુળની રક્ષા કરવા માટે પધાર્યામાં ઘણી ખમા તમને. અને આ પરિવારની છોકરાઓની કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો મારી માં. તમારા નિવેદન થાળમાં કાંઈ ભૂલચૂક થઈ હોય તો ખમા મારી માં, ઘણી ખમા. માં જગદંબાને ઘણી ખમા મારી માં. ભગવાનના આશીર્વાદમાં મારી માં તમારા પોતિયાને રક્ષા કરજો. હો વર્ણો કરજો. ખોડિયારમાં કરના દેવી તમારા બાલુડાની રક્ષા કરજો. માં તમારા સોરડાની રક્ષા કરજો મારી માં. રાજકોટના ટીમાવાળીના આશીર્વાદ તમારા સૌ કુટુંબ પરિવારમાં રહેશે. માં જગદંબાના આશીર્વાદમાં કુળદેવીના આશીર્વાદ. જવાનું ને એવું કરીને વહી આવ્યા ને પછી બધાને જમવા બેસાડી દીધા છે. જો અર્જુનભાઈ અને એને ઓલું છે કે એવું નાતરું હોય તો કહેજો. મારો અવાજ આવશે? નાતરું હોય તો ધ્યાનમાં રાખજો. અમારા ભાઈ વાંઢો નાનતું હોય તો હાલો. જો અમારે જનકભાઈ કાર કરી નાખ્યા છે. જનક ચોટલી કાપી લીધી ને. તો બધાને જમાડી લીધા પછી અમે જે પીરસવા વાળા બાકી હતા જમવામાં તે બધા અમે થાળીઓ લઈને બેસવા મીણા છીએ જમવા. વાળા બધા જમવા બેસી ગયા. હા પરબતભાઈ તમે લીધા બાકી તો તમને જમાડી લીધા ને જમવા બેસી તો ફેમિલી આપણે જમવાનું હતું તો બધા જમી લીધું છે અમને ને થોડાક વાસણ ને એવું મેકવાનું હતું સાફ કરીને તે પણ વેતા સામે મેકી દીધા છે અંદર. ને હવે આપણે થોડીક વારમાં નીકળવાનું છે. હવે ઘરે જવા ઘરનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું. આગળ વિડીયો જોતા રહેજો. આગળ વિડીયો જોતા રહેજો. અને અમારે આ સંદીપ પણ યુટ્યુબર છે, એની આઈડી છે. શું નામ છે? સંદીપ મકવાણા. સ્ક્રીન પર તમને દેખાતી દેશે. તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ન ભૂલશો. અને આ અમારે મુનાઓમાં જયશ્રીબેન ડ્રાઈવર કાંઈ દેશો. જયશ્રીબેન ડ્રાઈવર આપણે મકાન ગારિયાદાર ચાલુ કરવાનું તે એને લેવાનો છે પાયા પોત. કેરાળા લઈ જવાના છે. આવીશ કે પાછો મુના? હા આવી ફ્રીમાં કે પૈસા? પૈસા ફ્રીમાં ન થાય ભાઈ. આપણે અંદર થોડાક 100-200 તો ઓછા લઈએ ને. હા 100-200 ઓછા તો લઈએ જ ને. હા તમને ડીઝલ ના દઈ દેવું અમે. કા સંદીપ? હા ડીઝલ ના દઈ દેવું. હા તે હા તમને દઈ દેવું. 2 hours later. ફેમિલી પછી આવી ગયા અમે મંદિરે દર્શન કરવા. કેમ કે પહેલાં આવ્યા હતા ત્યારે ગળતી બહુ હતી તો આપણે સરખા દર્શન નહોતા થયા. કામ હતું એટલે વહી ગયા હતા. તો પછી પરવીન મમ્માન મુના મમ્માને બધા આવ્યા છે એ પાછા માતાજીના દર્શન કરવા, સાવનમાં દર્શન કરવા બારિયા પરિવારના મઢે. ને આજ આવેલા હતા ઘર કરવા. તો હવે ઘરનું તો કામ આપણે ઘણું બતાવી દીધું છે. અને હવે બધા ખરીદી કરવા ગયા છે બહાર દુકાનો છે ને આવે પછી જવાનું છે. આપણે હવે ઘરે જવા નીકળવાનું છે. તો વિડીયોમાં બિના રહેજો.
પછી આપણે નીકળી ગયા ઘેરે જવા. હવે ટ્રેક્ટર લઈને જઈએ ઘેરે. તો પછી આપણે પહોંચી ગયા વાડીએ. તો પછી વીએ આપણે ઘેરે. અને ફેમિલી આશા કરું છું કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ન ભૂલશો. મિત્રો લાઈક ને એક કોમેન્ટ કરી દેજો. કોમેન્ટમાં જય માતાજી જરૂર લખવાનું ભૂલશો નહીં. હવે તો આજ થાકી ગયા છીએ અને હવે વિડીયો પણ એડિટ કરવાનું શરૂ કરી દેવું જોઈશે, કેમ કે મોડું થઈ ગયું છે. આજ વિડીયો એડિટિંગ કરવામાં પણ ઘણી વાર લાગશે. તો હવે મળીએ આપણે કાલે મજેદાર નવા બ્લોગ સાથે. કોમેન્ટ ને લાઈક જરૂર કરતા જાજો મિત્રો. તો ત્યાં સુધી આવજો, બાય બાય.